આવા વિગત એવી અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદીની ફરિયાદ વંચાણે લેતા જણાય છે કે મેહુલભાઈ જે છે એને માણેક ચોક વિસ્તારની અંદર બુલિયનનો વેપાર ધંધો કરે છે. એમને ગઈ 23 તારીખે સાંજના સમયે સીજી રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ નામનો એક વ્યવસાય પેઢી છે એમના મેનેજર પ્રશાંતભાઈ પટેલે ફોન કરી અને પોતાની પાસે 2100 ગ્રામ સોનુની જરૂરિયાત હોવાની વાત કરે અને વાતચીતમાં ભાવતાલ નક્કી કરી અને 1,60,20,000 સમથિંગમાં એને સોદો નક્કી થયેલો હતો. એ પ્રમાણે સોદો લખાવી અને બીજે દિવસે 24 તારીખે ડિલિવરી આપવાની વાત થયેલી હતી. એ વાતચીત દરમિયાન બીજે દિવસે પ્રશાંતભાઈએ ફરીથી આ ફરિયાદી મેહુલભાઈને ફોન કરીને જણાવેલું કે ભાઈ આ પાર્ટી જે છે એ અત્યારે ડાયરેક્ટ ત્યાં આંગળીયા પેઢી ખાતે તમે ડિલિવરી આપી દેજો અને ત્યાં તમે સોનું પૈસા તમને રોકડતા આપી દેશે. એ વાતચીતના અનુસંધાને મેહુલભાઈને લાંબા સમયથી બંને વચ્ચે વેપાર ધંધો હોય તેથી આ પ્રશાંતભાઈની વાતચીત ઉપર ધ્યાને રાખીને એમની ઓફિસમાં કામ કરતા 2 કર્મચારી ભાર્ગવ પટેલ અને બીજા જોશી જે છે ભરતભાઈ જોશી એ બંને આ 2100 ગ્રામ સોનું લઈ અને નક્કી થયા મુજબ આંગળીયા પેઢી કાંતિલાલ મદનભાઈ એન્ડ કંપનીની સીજી રોડ ઉપર જે લોકેશન આપેલું હતું ત્યાં ડિલિવરી આપવા માટે આવેલા અને ત્યાં આંગળીયા પેઢી ઉપર આ ડિલિવરી માટે વાતચીત કરતાં ત્યાં સ્થળ ઉપર જ્યારે ગયેલા ત્યારે કુલ 3 ઈસમો હાજર હતા. એક આંગળીયા પેઢીવાળો જે કાઉન્ટર ઉપર બેઠેલા હતા, બીજા એક સરદારજીના વેશ ધારણ કરેલા હતા અને ત્રીજો જે કાઉન્ટિંગ મશીનનું લઈ અને ત્યાં બહાર બેઠેલા હતા. એ 3 જણા પૈકીના પોતાએ ટોટલ 500 રૂપિયાની ચલણી નોટના બંડલ એમ 5 લાખનું એક બંડલ એવા 26 બંડલો બનાવેલા હતા. એ બંડલો કુલ મળીને 1,30,00,000 જેટલી રોકડ રકમ થતી હતી, જે લઈ અને પેલા પાર્ટીને આપેલા કે તમે આ જોઈ લો અને હું બાકીના 30 લાખ રૂપિયા નીચેથી લેતો આવું છું બાજુની ઓફિસમાંથી એવું જણાવતા મને તમારું આ બુલિયન આપી દો એવું વાત કરતાં પહેલાં એ ડિલિવરી આપી દીધેલી હતી અને બાજુના ઓલા કાઉન્ટરમાં સરદારજી જે છે એ પૈસા લેવા ગયેલા હતા. એ દરમિયાનમાં થોડોક સમય થયો હતા. બાજુના કાઉન્ટર ઉપર બેઠેલા બીજા ઈસમ જે હતા આંગળીયા પેઢી ઉપર એ પણ ત્યાંથી ચલા ગયેલા. થોડી વાર થયું, આજુબાજુમાં પેલા પૈસા લઈને આવેલા નહીં અને આમને કંઈક ખોટું થાય એનું શંકા જણાતા એમને એમના શેઠને જાણ કરેલી હતી ભરતભાઈ જોશીએ કે આવી રીતના બનાવ બનેલો છે. પછી ખ્યાલ આવેલો હતો કે આ આંગળીયા પેઢી જે છે એ 2 દિવસ પહેલાં જ કોઈ ભાડે રાખી અને સીજી રોડ ઉપર બનાવટી આંગળીયા પેઢી નામથી કદાચ ચાલુ કરેલ હોય એવું હોઈ શકે અને આમનો વિશ્વાસ કેળવી અને એમની પાસેથી 2100 ગ્રામનું સોનું મેળવી બુલિયન અને 1,30,00,000 રૂપિયાની જે ખોટી નોટો હતી, જે ચિલ્ડ્રન નોટો જે કહેવાય એવી પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ આવી જાય હાથમાં લેતા કે ખોટી છે એવી નોટોનું દેખાડો કરી તો પ્લાસ્ટિક પકડાવી લગાવેલું હોય જેથી ડાયરેક્ટ હાથમાં લેતા ખ્યાલ ન આવતા, પણ પ્લાસ્ટિક ખોલવાથી ફરિયાદીના જે માણસો કર્મચારી લેવા આવેલા હતા એમને ખ્યાલ આવેલો. એટલે આ તાત્કાલિક પોલીસ સ્ટેશનને એમને આ બનાવ બની ગયેલો અને શેઠને વાત કરી. શેઠે પછી પોલીસ સ્ટેશને ગઈકાલે આવી અને આખા બનાવના ઘટનાક્રમ અંગેની હકીકત જાહેર કરતાં તેમના જણાવ્યા મુજબની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરેલો છે અને આ કર્મચારીને એમને વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલો હોય એટલે BNSના નવા કાયદા મુજબ 118 મુજબનો ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલી છે. આ કામે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં 2 આરોપી જે છે એના મોબાઈલ નંબર આધારે સરદારજીના વેશવાળા હતા. હવે આ જે પેઢી જે જગ્યાએ નવી જે જગ્યા રાખેલ છે તેના માટે કોનો સંપર્ક કરેલો હતો એના આધારે તેમજ મોબાઈલ નંબરને આધારે ટીમો બનાવી અને આ પ્રશાંતભાઈ પટેલે જે ફોન કરીને એમની પાસે કેવી રીતે આવેલા હતા, એમને કેટલા સંપર્કથી હતા કે કેમ એની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી અને આમાં જે પણ હશે એની ટીમો બનાવી અને કાયદેસર અત્યારે તપાસ હાથ ધરેલી છે. સર, જે જગ્યા ભાડે રાખી એ જગ્યા પર પહેલાં શું હતું? ત્યાં પહેલાં આંગળીયા પેઢી હતી? એ હાલમાં અત્યારે ખ્યાલ નથી આગળ શું હતું એ, પણ આંગળીયા પેઢી 2 દિવસ પહેલાં જ બનાવેલી હતી એવું આજુબાજુમાં ફરિયાદીએ પૂછપરછ કરેલી હશે એટલે એમને વિગત જાણવા મળેલી છે. એની પહેલાં કોની હતી, એનું માલિકી ખરેખર કોણ છે એ બધું હવે પૂછપરછ કરવામાં આવનાર છે.